જય મહાકાલ, જય મહાદેવ, રાધે રાધે. હજી એક હમણાં પ્રશ્ન આવ્યો હતો કે દાદા ભાઈ મારે સૂર્યની માટે શું કરવું, સૂર્ય હોય તકલીફમાં હોય તો શું થાય. હવે એક પ્રશ્ન મને પૂછો તો ભાઈ સૂર્યની જો તકલીફ હોય, સૂર્યગ્રહની તકલીફ હોય તો એમાં તમારા માનસિક વિચારો બદલાઈ જાય, બરોબર. તમારું આત્મવિશ્વાસ છે એ કમજોર પડે, તમારા ધંધાની અંદર પ્રગતિ રૂંધાઈ જાય, પછી તમારા ઘરની અંદર તમે વારાફરતી રોગિષ્ઠ રોગ આવ્યા કરે, સાજા મંદ તમારી તબિયત બધાની દુરસ્ત રહે, બરોબર. એકની દવા લ્યો, જેને ન મીઠું ત્યાં બીજાને ઓલું થાય. પછી પ્લસ તમે રિપોર્ટ કરો તો રિપોર્ટમાં કોઈ વસ્તુ આવે નહીં, નોર્મલી વસ્તુ હોય. આવી બધા પ્રશ્નો જે છે એ સૂર્યગ્રહની નડતર માટેના છે. સૂર્યગ્રહની નડતર હોય તો કે ભાઈ નડતર કઈ રીતની હોઈ શકે, તો કે ભાઈ એમાં એવું છે કે જો એમાં શુભકારક અને અશુભકારક બે રીતે હોય. જો સૂર્ય છે એના મિત્રના ઘેરે, આપણે આપણા મિત્રના ઘેરે જઈએ તો આપણે એના ફાયદો જ કરીએ, એનું નુકસાન આપણે ન કરીએ. પણ જો આપણે આપણા દુશ્મનના ઘેરે ગયા હોઈએ તો આપણે એનું સારું વિચારીએ નહીં, કારણ કે આપણે દુશ્મન ભાવ છે. એમ સૂર્યને પણ જેના દુશ્મનના ભાવોની અંદર જાય તો અશુભ કરતા થાય, અને એના પોતાના મિત્રના ઘેરે જાય તો એ શુભ કરતા થાય. એટલે આ રીતના કારણે આ સૂર્ય નડતર હોય તો આ રીતની સૂર્ય નડતરને કારણે આ બધી વસ્તુ બનતી હોય છે. વિશેષ કાંઈ કોઈ પ્રશ્ન હોય તો તમે મને પ્રશ્ન કરજો, મેસેજ કરજો આની અંદર, એટલે અચૂક તમને બાયોમાં લિંક આપેલી છે તો એ પ્રમાણે હું તમને અચૂક જવાબ આપીશ. જે કાંઈ પ્રશ્ન છે એનું નિરાકરણ થશે. જય મહાકાલ, જય મહાદેવ, રાધે રાધે.